અને નારદજી પહોંચ્યા છે બ્રહ્મલોકમાં, અને બ્રહ્મલોકમાં પહોંચી પોતાના પિતામહ બ્રહ્માજી પાસેથી કાર્તિક માસનો મહિમા જાણે છે. નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, પિતાજી, જીવનમાં જાણતા અજાણતા અનેક પાપો થયા હોય, આ બધા પાપમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? અમને કશો ઉપાય બતાવો. અને ત્યારે બ્રહ્માજી બોલ્યા છે, માસાનામ કાર્તિક શ્રેષ્ઠો દેવાનામ મધુસૂદન તીર્થમ નારાયણાખ્યમ ત્રિતયમ દુર્લભમ કલો. બ્રહ્માજી બોલે છો, બ્રહ્મા એટલે વિધિ. બ્રહ્મા એટલે વિધિ. જ્યાં વિધિ પ્રધાન છે, જ્યાં એક પણ વિધિ વગર કશું કર્તવ્ય થતું નથી. આ સૃષ્ટિનું સર્જન જે કરે છે, પણ એમાં પણ વિધિપૂર્વક, મુહૂર્તપૂર્વક, એકદમ વ્યવસ્થાપૂર્વક જે સર્જન કરે છે એ બોલે છે, બ્રહ્મા બોલે છે. શું બોલ્યા? બ્રહ્મા કહે છે, નારદજી સાંભળો, 12 મહિનાઓની અંદર સૌથી કોઈ ઉત્તમમાં ઉત્તમ મહિનો હોય તો એ કાર્તિક માસ છે. અને એ કાર્તિક માસ મધુસૂદન નારાયણને અતિ વહાલો છે. અને એમાં પણ કાર્તિક મહિનાની અંદર જેટલા પણ તીર્થો છે એ તમામ તીર્થોની અંદર નારાયણ તીર્થ ઉત્તમ છે. નારદજી, કલિકાલની અંદર જેને આ 3 વસ્તુઓ મળી જાય, કાર્તક મહિનો મળે, મધુસૂદન ભગવાનની કથા મળે અને નારાયણ રૂપી તીર્થ મળે, એને પછી આ જગતમાં બીજું કશું શોધવાની જરૂર રહેતી નથી. મારા ભગવાન, 3 દુર્લભતાઓ બ્રહ્માજી બતાવી રહ્યા છે. નારદજીએ પૂછ્યું, પિતાજી, આ કાર્તક મહિનાનો મહિમા મને સાંભળવાની ઈચ્છા છે. આ મહિનામાં શું શું કરવું જોઈએ, કયા દેવની ઉપાસના કરવી જોઈએ, મને એ વાતો બતાવો. અને ત્યારે બ્રહ્માજી કહે છે, નારદ સાંભળો, કાર્તક મહિનો એવો છે કે આ મહિનાની અંદર તમામે તમામ તીર્થો, તમામ યજ્ઞો એ કાર્તિક માસના મહિમાની સામે એક ભાગ પણ નથી. બીજો મહિમા બતાવતા કહી રહ્યા છે કે જેટલા તીર્થો છે, જેટલા યજ્ઞો છે, એ બધા કાર્તિક માસના એક ભાગની અંદર પણ આવે એમ નથી. જે કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુને ઉદ્દેશીને પુણ્ય કાર્ય કરે છે, અનુષ્ઠાન કરે છે, એના કરેલા તમામે તમામ કાર્યો કોઈ દાડો ક્ષય થતા નથી. નહીતર નિયમ એવો છો કે તમે પુણ્ય કાર્ય કર્યું ને એનું ફળ તમને પ્રાપ્ત થઈ જાય એટલે પુણ્ય સમાપ્ત. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ એવું કહે છે, ક્ષિણે પુણ્યે મર્ત્ય લોકમ વિશંતિ. કદાચિત પુણ્યના પ્રતાપે તમને સ્વર્ગ મળી જાય, પણ એ સ્વર્ગ પણ પુણ્ય પૂરું થાય એટલે સ્વર્ગથી નીચું આવવું પડે. એમ જીવનમાં ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા, પરિવાર આ બધું પુણ્યના પ્રતાપે મળે, પૂર્વજોના આશીર્વાદથી મળે, પણ પુણ્ય પૂરું થાય એટલે પાછું એ બધું સમાપ્ત. પણ અહીંયા બ્રહ્માજી કહી રહ્યા છે નારદજીને, યત કિંચિત ક્રિયતે પુણ્યમ વિષ્ણુ મુદ્દિશ્ય કાર્તિકે તસ્ય ક્ષયં ન પશ્યામિ મયોક્તમ તવ નારદ. નારદ, આ કાર્તિક માસનો એ જ મહિમા છે કે આમાં કરેલું પુણ્ય કાર્ય કોઈ દિવસ ક્ષય નહીં થાય. આ તમારી પાસે કાયમ અક્ષય બનીને રહેશે, તમારી પાસે જમા રહેશે. તમને જ્યારે જ્યારે એમાંથી જરૂર પડશે ત્યારે તમારા પુણ્યનો ભાગ તમને ઠાકોરજી અર્પણ કરતા રહેશે. નારદજીએ પૂછ્યું, પિતાજી,
આ કાર્તિક માસની અંદર કયા દેવની ઉપાસના કરવી જોઈએ? ત્યારે બ્રહ્માજી કહે છે, નારદ, કાર્તક માસમાં 33 કરોડ દેવતા ભગવાન નારાયણનું રૂપની અંદર આવીને બિરાજી જાય છે. હે નારદજી, મનુષ્ય જે પણ કાર્તિક માસમાં મન, વાણી અને શરીરથી બ્રહ્મ સ્નાન કરે છે, દાન કરે છે, એક સમય ભોજન કરે છે, તલનું દાન કરે છે, સોનાનું, ચાંદીનું, ભૂમિનું, વસ્ત્રનું, ગાયનું દાન કરે છે, એને સાક્ષાત ભગવાન શ્રી હરિ નારાયણ ગ્રહણ કરે છે. કાર્તક માસની અંદર દાનનો ખૂબ મહિમા છે. નારદ, કાર્તિક માસમાં જે પણ દાન કરે એની અંદર અન્નદાનનો બહુ મહિમા છે. કાર્તક માસમાં કોઈ વ્યક્તિને ભોજન કરાવવાનો બહુ મહિમા છે. છો ને ભાગ્યશાળી આ ત્રિવેદી પરિવાર. કેટલા લોકો ભગવાનનું કથા કીર્તન કરશે અને સાથે ભોજન પ્રસાદ પણ લેશે, અને એ પણ કાર્તિક મહિમાની અંદર. આપણને એટલી તો ખબર જ હોય કે ભાઈ આ કથા કરીએ તો એમાં જેટલા લોકો ભોજન પ્રસાદ લે એટલો ઠાકોરજીનો રાજીપો મળે. પણ જ્યારે આવી વાતો સાંભળીએ ને ત્યારે આપણી શ્રદ્ધા દ્રઢ થાય, એમાં સિક્કો લાગે. આ સત્સંગ એટલા માટે જ કરવાનો છે કે આપણે જે માળા ફેરવીએ છીએ ને, આમાં એકાદી વાતો આવે ને તો આપણી માળા ત્યારે તો સંકલ્પથી ફરતી હોય કે મારું આ કામ કરી દો, મારે આની જરૂર છે, મારી આ ઈચ્છા છે, એ બધી પૂર્તિ માટે આપણે કરતા હોય. પણ જ્યારે આવી સત્સંગની વાતો સાંભળીએ ત્યારે એમાં એક ભગવાનનો સિક્કો લાગે. પછી જે માળા ફરે ને એ શ્રદ્ધાની માળા હોય, એ વિશ્વાસની માળા હોય. નારદજીને બ્રહ્માજી કહી રહ્યા છે, નારદ, કાર્તક માસમાં વ્યક્તિએ અન્નદાન અવશ્ય કરવું. પોતાનાથી થઈ શકે એટલું અન્નદાન કરવું. એ અન્નદાન અક્ષય બની જાય છે. એ અન્નદાનનો પેઢીઓ સુધી એને ફળની પ્રાપ્તિ થાય છે. હે વિપ્રેન્દ્ર, જેટલા પણ નદી, પર્વત, સમુદ્ર, આ બધું કાર્તિક માસની અંદર સાક્ષાત શ્રી હરિરૂપ બની જાય છે. હે નારદ, જે કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં પોતાની શક્તિ અનુસાર દાન કરે છે, એના હજારો હજારો પાપો એ જ ક્ષણે ક્ષય થઈને નાશ પામી જાય છે. પણ કાર્તિક માસમાં નારદજી, જે વ્યક્તિ પરાન્નનો ત્યાગ કરી દે છે એને રોજ એક એક ચાંદ્રાયણ કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. કાર્તિક માસ જેવો કોઈ માસ નથી, કલયુગ જેવો કોઈ યુગ નથી, વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી, ગંગા સમાન કોઈ તીર્થ નથી, અને અન્નદાન જેવું કળિયુગમાં અને કાર્તિક માસમાં બીજું કોઈ દાન નથી. નારદજી સાંભળો, જે કોઈ વ્યક્તિ પોતાના પાપથી મુક્ત થવા માટે, પાપથી છૂટવા માટે કાર્તિક માસમાં શાલિગ્રામ શિલાનું અર્ચન કરશે, ભગવાન વાસુદેવનું સ્મરણ કરશે, એના કરોડો જન્મના પાપો મુક્ત થઈ જશે. એ પુણ્યશાળી બનશે, ભગવાનનું શરણ એને પ્રાપ્ત થશે. આવો કાર્તિક માસનો મહિમા સ્કંદ પુરાણના પહેલા અધ્યાયમાં બ્રહ્માજી અને નારદજી બંને વાતો કરે છે, અને એમાંની આ થોડી વાતો આજના સત્રમાં આપણે સાંભળી. આપણે છેલ્લી વાત સાંભળી કે કાર્તક મહિનાની અંદર શાલિગ્રામની શિલા, ભગવાન લક્ષ્મી નારાયણનું પૂજન એ કરવાનો બહુ મહિમા છે. જુઓ, હું કાલે તમારી સામે વાત મૂકી ગયો કે 4 જગ્યાએ ભગવાન બિરાજે છે, એમાં પથ્થર